હેલો મિત્રો, તમે સાંભળી રહ્યા છો જીવન માટેના વિચાર। હું આશા રાખું છું કે તમે બધા સારા છો અને આજનો વિડિયો એક વૃદ્ધ માતાની દર્દનાક વાર્તા વિશે હશે। તો ચાલો સીધા જ વિડિયોમાં જઈએ। મારા પુત્રને ઘર છોડીને વિદેશમાં સ્થાયી થયાને 3 વર્ષ થયા હતા। આ 3 વર્ષમાં વૃદ્ધ માતા વધુ મોટી થઈ ગઈ હતી। 75 વર્ષની ઉંમરે સુલોચના દેવીની યાદશક્તિ ખૂબ જ નબળી પડી રહી હતી। તેને રોજબરોજની વસ્તુઓ યાદ રહી શકતી ન હતી, પણ જે તેને હંમેશા યાદ રહેતો તે તેનો પુત્ર હતો। દિવસ હોય કે રાત, એક પણ ક્ષણ એવી નહોતી કે જ્યારે તેને તેના પુત્રની યાદ ન આવી હોય। બીજી તરફ એક દીકરો એવો હતો જે વર્ષમાં 1-2 વાર તેની માતાને ફોન કરતો અને તેની સાથે 2 મિનિટથી વધુ વાત પણ ન કરતો। તેમ છતાં આ વૃદ્ધ માતા પોતાના પુત્રની રાહ જોતી રહી। એક દિવસ મને વિદેશથી મારા પુત્રનો ફોન આવ્યો। હેલો, તમે સાંભળો છો માતા? અનિલ, હું તમારો પુત્ર છું। કેમ છો માતા? હું સારું છું દીકરા। કેમ છો તારી વહુ અને મારો પૌત્ર? માતાએ પૂછ્યું। બધું ઠીક છે માં, હું આવતા અઠવાડિયે ગામડે આવું છું માં તને લેવા। હવે આપણે બધા લંડનમાં સાથે રહીશું માં, તારી વહુ કહેતી હતી। માને અહીં લઈ આવ, ત્યાં એકલા પરેશાન થવું જોઈએ, પુત્રે કહ્યું। માતાની વૃદ્ધ સૂકી આંખો આંસુથી ભીની થઈ ગઈ। તેના નબળા શરીરની દરેક નસમાં ખુશીની લહેર દોડી ગઈ। પુત્ર અને પુત્રવધૂનો તેના પ્રત્યેનો પ્રેમ જોઈને માતાનું હૃદય આનંદથી ભરાઈ આવ્યું। પુત્રએ આગળ કહ્યું, માં તૈયાર રહો, મારી પાસે વધુ રજા નથી। તમે જેની પાસેથી ઈચ્છો તેટલા પૈસા લઈ લો, ત્યાં સુધી હું ઘર માટે નફો વેપારી સાથે વાત કરીશ। ઘર માટે? માતાએ પૂછ્યું। હા માં, અમારે ગામડાનું ઘર વેચવું પડશે। હવે અમે સાથે રહેવાના છીએ, તો ત્યાં ઘર રાખવાનો કોઈ અર્થ નથી, પુત્રે કહ્યું। વૃદ્ધાવસ્થાને કારણે બરાબર ચાલી શકતી ન હોવાથી માતાએ આખા મહોલ્લામાં ફર્યા અને બધાને આ ખુશખબર જણાવી। બધા ખુશ હતા। બધાને લાગ્યું કે માજીના અંતિમ દિવસો તેમના પરિવાર સાથે ખુશીથી પસાર થશે। ઘરે પાછા ફર્યા પછી માતાએ તેના ઘરના દરેક ખૂણા તરફ જોયું, જાણે તે તેના બીજા પુત્રને જોઈ રહી હોય। એ ઘરને એણે દીકરા કરતાં ઓછું કેમ ન ગણ્યું? તેણે અહીં તેના પતિ સાથે 40 વર્ષ વિતાવ્યા હતા, પરંતુ હવે તેણીને વૃદ્ધાવસ્થાના છેલ્લા વર્ષો તેના પુત્ર અને પુત્રવધૂ સાથે વિતાવવાની ફરજ પડી હતી। તેના હૃદયમાં પથ્થર રાખીને માતા ઘર વેચવા સંમત થઈ। દીકરાએ ઉતાવળે ઘર અડધા ભાવે વેચી દીધું। માતાએ વધારે નહીં પણ જે વસ્તુઓમાં તેને રસ હતો તે પેક કરી અને તેના પુત્ર સાથે ટેક્સીમાં બેસીને એરપોર્ટ ગઈ। એરપોર્ટ પર આવ્યા પછી પુત્રએ તેની માતાને કહ્યું, માં તમે અહીં ટેબલ પર બેસો, હું સામાન અને બોર્ડિંગ પાસ ચેક કરીશ। સમય લાગે છે અને તમારે ત્યાં ઊભા રહેવું પડશે, દુઃખ થશે। તમે અહીં આરામ કરો, હું આમને આમ ગયો આવ્યો। માં ટેબલ પર બેઠી અને દીકરો અંદર ગયો। ઘણો સમય થઈ ગયો, મારો પુત્ર પાછો આવ્યો નથી। માતાએ વિચારવાનું શરૂ કર્યું, ઘણી ભીડ હોવી જોઈએ, તેથી જ સમય લાગી રહ્યો છે। જેમ જેમ અંધારું નજીક આવ્યું તેમ લોકોની અવરજવર પણ ઓછી થવા લાગી। હવે માને ચિંતા થવા લાગી। એક કર્મચારીએ આવીને પૂછ્યું, માં તમારે કોને મળવું છે? તમે અહીં કેમ બેઠા છો? સુલોચના દેવીએ ગભરાયેલા સ્વરે કહ્યું, મારો દીકરો સામાન તપાસવા અંદર ગયો છે। અમે લંડન જઈ રહ્યા છીએ। મેમ, તમારા દીકરાનું નામ શું છે? કર્મચારીએ પૂછ્યું। મારા પુત્રનું નામ અનિલ છે, સુલોચના દેવીએ કીધું। કર્મચારી અંદર ગયો અને થોડીવાર પછી બહાર આવ્યો। તેણે સુલોચના દેવીને કહ્યું, માં લંડનની ફ્લાઇટ બપોરના સમયે નીકળી ગઈ છે અને તમારો દીકરો પણ એ ફ્લાઇટમાં બેસીને લંડન ગયો છે। હવે તમારે અહીં બેસવાનો કોઈ અર્થ નથી, તમે પણ તમારા ઘરે જાઓ। શું ગયું? અને હું ઘરે જાઉં? ઘર? માતાની આંખોમાંથી આંસુના પૂર વહેવા લાગ્યા। કોઈક રીતે માતાએ ઘર સુધી પહોંચી જે હવે તેનું નહોતું, તે વેચાઈ ગયું હતું। તે એ જ વરંડામાં તુલસી પાસે સૂતી હતી। ઘરના નવા માલિકને તેના પર દયા આવી અને તેણે તેને ભાડે રૂમ આપી દીધો। પેન્શનના પૈસાથી ભોજન અને ભાડાની વ્યવસ્થા કરવામાં આવી હતી। દિવસો વીતવા લાગ્યા। થોડા દિવસો પછી ઘરના નવા માલિકે સુલોચના દેવીને કહ્યું, માં
તમે તમારા સગાના ઘરે જઈને કેમ નથી રહેતા? આ ઉંમરે તમારા માટે સારું રહેશે, સારું હશે, પણ જો મારો દીકરો પાછો આવશે તો તેની સંભાળ કોણ રાખશે? મારો દીકરો ખૂબ જ નિર્દોષ છે, તેને પોતાની સંભાળ કેવી રીતે રાખવી તે આવડતું નથી. હું ક્યાંને જતો નથી, કોણ જાણે તેને ક્યારે મારી જરૂર છે. માતાએ કહ્યું. મિત્રો, હું તમને સાચું કહું છું, મારી માતાના આવા શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. કોઈએ સાચું જ કહ્યું છે કે દીકરો તોફાની હોઈ શકે પણ માતા ક્યારેય ખરાબ નથી હોતી. મિત્રો, હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા માતા પિતાની બને એટલી સેવા કરો, તેમની સાથે ક્યારેય ગેરવર્તન ન કરો. જો તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, મળીએ હવે બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. કમેન્ટ બોક્સમાં જરૂર લખતા જાજો.